આજના દિવસની અંદર ભ્રમણ કરતા સળિયામાં ગતિકીય EMF ની આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ ભ્રમણ કરતા સળિયા માટે ગતિકીય EMF માં તેમાં કયો છેડો ધન અને કયો છેડો ઋણ હોય તે આપણને ગોતતા આવડવું જોઈએ. એક ખૂબ જ બેઝિક કન્સેપ્ટ થી આપણે ચાલુ કરીએ છીએ અને ભ્રમણ કરતા સળિયા માટે ઘણી બધી વાતો આજના લેક્ચર ની અંદર કરવાના છીએ, જેના ઉપરથી તમને ટેક્સ્ટ બુક નું ઉદાહરણ પણ સારી રીતે સમજાઈ જશે અને આ ઉપરાંત તમે ઘણા બધા ક્વેશ્ચન્સ આ કન્સેપ્ટ ઉપર કરી શકશો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભ્રમણ કરતા સળિયા માટે ગતિકીય EMF ની દિશા. ચલો, EMF ની દિશા અથવા એવું કહીએ પ્રવાહની દિશા. મતલબ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય, વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગશે, હવે આપણે એની વાત કરવાની છે. તો એના માટે આપણને ખબર છે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ Fm = Q × V × B, મતલબ V × B ઉપરથી આપણને ચુંબકીય બળ મળશે, જે બળ વિદ્યુત ભારને ગતિ કરાવશે. તો હવે એવું જ એક આપણે ઉદાહરણ લઈએ. અલગ અલગ ઉદાહરણ દ્વારા તમને એ કન્સેપ્ટ આજે હું ક્લિયર કરાવવાનો છું. માની લઈએ કે એક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? ક્રોસ એટલે અંદર તરફ. આ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે એક સળિયો રાખેલો છે. હવે આ સળિયાના બે બિંદુઓ, એક O અને એક A. માની લઈએ કે O બિંદુએથી સળિયાને ફિક્સ કરી દીધો છે. આપણે અત્યારે વાત કરીએ છીએ એ ભ્રમણ કરતા સળિયાની વાત કરીએ છીએ અને આ સળિયો આ દિશામાં ભ્રમણ કરે છે. મતલબ આ સળિયો અત્યારે જે આવી રીતે છે એ આખે આખો આવી રીતે ભ્રમણ કરે છે. જો આ સળિયો આવી રીતે ભ્રમણ કરે તો એ સળિયાનો એક નાનકડો પાર્ટ લ્યો, એ પાર્ટ કઈ દિશામાં ગતિ કરશે? આ જગ્યાએ હશે તો ઉપર તરફ, એટલે એ ના વેગની દિશા થશે. ત્યારબાદ V × B ચુંબકીય ક્ષેત્ર કે જે અંદર તરફ છે, આ V આ ક્રોસ B, તો વિદ્યુત ભાર કઈ દિશામાં જશે? O તરફ. વિદ્યુત ભાર O તરફ જાય એનો મતલબ કે O છેડો ધન સ્થિતિમાને આવશે અને એ છેડો ઋણ સ્થિતિમાને આવે. તો આ સ્થિતિમાં VO > VA. ક્લિયર છે? ખૂબ જ નાના એવા કન્સેપ્ટ થી આપણે શરૂઆત કરેલી છે. ફરી પછી એક આવી જ કંઈક સ્થિતિ વિચારીએ. આના પહેલા થોડાક કન્સેપ્ટ આપીને પછી આપણે આપણો ટોપિક શરૂ કરશું. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર કંઈક આવી જ રીતે રાખેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી, મતલબ એ અંદર તરફનું જ છે. આ ચુંબકીય ક્ષેત્રમાં એક સળિયો આપણે વિચારીએ છીએ. આ સળિયાનો એક છેડો ફિક્સ કરી દીધો છે. માની લઈએ આ O અને આ A, અને આ સળિયો આ દિશામાં ભ્રમણ કરે છે. મતલબ જે પહેલી સ્થિતિમાં આપણે વાત કરી એમાં આ સળિયો આ બાજુ ફરતો હતો, એટલે જોશો તો કઈ દિશા લાગશે? વિષમઘડી. જ્યારે આની અંદર સળિયો સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. સમઘડી દિશામાં ભ્રમણ કરતો હોય તો એના વેગની દિશા આ દિશામાં આવશે. ફરીથી આપણે શું ગોતવાનું છે? V × B. V કઈ દિશામાં? નીચેની દિશામાં. ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર અંદર, તો અંગૂઠાની દિશા કઈ આવશે? બહાર તરફ. અંગૂઠાની દિશા બહાર તરફ, મતલબ બહારના છેડા ઉપર ધન વિદ્યુત ભાર આવે અને અંદરના છેડા ઉપર ઋણ વિદ્યુત ભાર આવે. તો આ સ્થિતિમાં VO > VA. તો આ એક બીજો કન્સેપ્ટ થયો, મતલબ એનો એક બીજો કેસ થયો. આવા આપણે અલગ અલગ
ચાર કેસ વિચારી અને થોડી પ્રવાહની દિશા નક્કી કરતા આવડી જાય ત્યાર પછી આપણે આપણી આજની થિયરી શરૂ કરવાના છીએ. તો અત્યારની બે સ્થિતિમાં આપણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ લીધેલું હતું. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ લેવાના છીએ. તો માની લઈએ કે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. હવે એની અંદર આ સળિયાને ફરીથી આપણે જેમ ગતિ લીધી હતી એવી રીતે આપણે ગતિ કરતો વિચારીએ. આ છેડાથી ફિક્સ છે. O A કઈ દિશામાં ભ્રમણ કરે છે? વિષમઘડી દિશામાં. વિષમઘડી દિશામાં સળિયો ભ્રમણ કરતો હોય તો એના વેગની દિશા કઈ આવશે? આ તરફની. સળિયો આખો આવી રીતે ગતિ કરે છે. તો હવે અહીંયા V ક્રોસ B લગાડો. V ઉપર તરફ, ક્રોસ B, B બહાર તરફ. તો અંગૂઠો કઈ બાજુ જાય? દૂર. અંગૂઠો દૂર તરફ મતલબ જમણી બાજુ. તો વિદ્યુત ભાર ક્યાં જશે? જમણી બાજુ. મતલબ આ છેડો પ્લસ, આ છેડો માઈનસ. તો VO minus VA is less than 0. Sorry. VO is less than VA. મતલબ V એ ધન સ્થિતિમાં હોય અને VO ઋણ સ્થિતિમાં હોય. હવે આપણે એક ચોથો કેસ લઈએ. જે ચોથા કેસની અંદર ફરીથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે અને સળિયાને આપણે સમઘડી દિશામાં ભ્રમણ કરતો વિચારીએ. માની લઈએ કે આ સળિયો છે, આ O, આ A અને આ સળિયો આ દિશામાં ભ્રમણ કરે છે. એટલે કે અહીંયાથી આખો આમ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. જો એ સમઘડી દિશામાં ભ્રમણ કરતો હોય તો આનો વેગ કઈ દિશામાં આવશે? નીચે તરફ. આપણે સૂત્ર શું લખીએ છીએ? F q V cross B. ચલો V cross B ઉપરથી દિશા ગોતીએ. V નીચે તરફ, B બહાર તરફ. V નીચે, B બહાર. તો અંગૂઠો કઈ તરફ આવશે? ડાબી બાજુ. મતલબ ધન વિદ્યુત ભાર ક્યાં આવશે? ડાબી બાજુએ અને ઋણ વિદ્યુત ભાર જમણી બાજુએ. તો VO is greater than VA. આવું આપણને કંઈક પરિણામ મળશે. હવે જો તમને આવી કોઈ સ્થિતિ આપેલી હોય તો આ સ્થિતિ માટે સળિયાની અંદર કોઈ પણ બે છેડા તમને આપેલા હોય કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મળે? હવે આપણે એની વાત કરીએ. તો સૌપ્રથમ તો તમને સળિયાની લંબાઈ કંઈક આપેલી હશે કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે. તફાવત તમને આપેલો હશે અને એના માટે આપણે હવે એક એનો જનરલ કેસ લઈએ. તો હવે આપણે વાત કરીએ સળિયાનો એક જનરલ કેસ. એ જનરલ કેસની અંદર સળિયો ગતિ કરે છે આપણે લીધેલા ઉદાહરણ પ્રમાણે. દાખલા તરીકે હવે એક જનરલ કેસ લઈએ અથવા એક ક્વેશ્ચન લઈએ. માની લઈએ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? બહાર તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? વેરી ગુડ. ઘણા બધા મારી સાથે બોલ્યા હશે બહાર તરફ. કઈ દિશામાં થાય? ક્રોસ, મતલબ અંદર તરફ. તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે અહીંયા આપણે એક સળિયો વિચારીએ. આ સળિયાની લંબાઈ કેટલી છે? L જેટલી. માની લઈએ આ છેડો એનો ફિક્સ છે O, આ છેડો આવશે A. હવે આની અંદર વેગની દિશા આપણને બધાને ખબર છે. આ દિશામાં એનો વેગ છે. તો આના માટે ભ્રમણની દિશા પણ આપણે નક્કી કરી લઈએ કઈ દિશામાં. આ પેલા કેસ જેવી જ કંઈક હું વાત કરું છું. બરાબર. ચલો આ સળિયા માટે હવે તમને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછેલા હોય. એક ક્વેશ્ચન
કેવી રીતના આવે પહેલા તો આપણે ક્વેશ્ચન સમજી લઈએ. અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા એના ઉપરથી તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આમાં ક્યાં ધન સ્થિતિમાન હોય ને ક્યાં ઋણ સ્થિતિમાન હોય. તો જેમ જમણી બાજુએ જાશો આ કેસ માટે જેમ જમણી બાજુ જાશો એમ સ્થિતિમાન ઘટતું જાય. એટલે જમણી બાજુ કરતા ડાબી બાજુનું સ્થિતિમાન વધારે હોય અથવા ડાબી બાજુ કરતા જમણી બાજુનું સ્થિતિમાન ઓછું હશે. હવે સ્થિતિમાનનો તફાવતની વાત કરીએ મતલબ EMF. જો EMF મળી જાય બે છેડા વચ્ચેનું તો ધન છે કે ઋણ એ આપણે નક્કી કરી શકીએ. તો હવે વાત કરીએ સમગ્ર સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF. આના ઉપરથી પહેલો ક્વેશ્ચન શું આવે તો કે સમગ્ર સળિયામાં પ્રેરિત EMF શોધો. સમગ્ર સળિયો એટલે કેટલી લંબાઈ ગણતરીમાં લેવી પડશે? O થી A. તો O થી A લંબાઈમાં પ્રેરિત EMF કેટલું છે એ આપણે શોધવાનું છે. ચલો તો O થી A લંબાઈ માટે પ્રેરિત EMF શોધવા માટે આપણે હવે ગણતરી શું કરવી પડશે? તો સળિયાની લંબાઈ ક્યાંથી શરૂ કરવાની? 0 થી ક્યાં સુધી? L સુધી. આનો મતલબ કે હવે આપણે જો EMF શોધવાનું થાય તો EMF નું સૂત્ર શું છે? EMF B V L અથવા અહીંયા લખાય સંકલનમાં B V D L લખી શકાય. હવે જો અહીંયા એક લંબાઈ છે લંબાઈનું તો આપણે સંકલન કરશું 0 થી L સુધી પણ V એટલે વેગ થાય રેખીય વેગ. માની લઈએ કે આ સળિયો છે એ સળિયો જ્યારે આવી રીતે ફરે છે તો શું આના ઉપરના દરેક કણની ઝડપ સમાન હશે? ફરીથી રિપીટ કરું છું આ સળિયો આવી રીતે ફરે છે તો એના દરેક કણની ઝડપ સમાન હોય ના હોય તો કેવી રીતની સ્થિતિ હોય? તો જેમ તમે દૂર જાશો એમ એની ઝડપ વધતી જાય. એની ઝડપ વધતી જાય એનો મતલબ વેગ અચળ નથી. વેગ અચળ નથી તો આપણે વેગને અલગ સ્વરૂપમાં લખશું. એના માટેનું આપણી પાસે ફરીથી સૂત્ર છે V R ઓમેગા. એટલે અહીંયા લખશું ઓમેગા R અને R લખીએ તો અહીંયા અંતર શું લખાય? dr. અથવા R ની બદલે હું અહીંયા L લખી નાખું તો હવે અહીંયા અંતર શું લખશું? dl. હવે ઓમેગા એટલે કોણીય ઝડપ. આખા સળિયો જ્યારે ફરતો હોય ત્યારે એના કોઈ પણ કણની કોણીય ઝડપ સરખી જ હોય. હવે આપણે શેની વાત કરવાની છે? સમગ્ર સળિયો મતલબ એની લંબાઈ કેટલી? 0 થી L સુધી. તો હવે B ઓમેગા બાર આવશે અને સંકલનમાં આવશે LDL 0 થી L. LDL 0 થી L એટલે એનું સંકલન શું આવે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. L સ્ક્વેર બાય 2 અને હવે એની આપણે લિમિટ લખી નાખીએ. લિમિટ ક્યાંથી ક્યાં સુધીની છે? 0 થી L એટલે અહીંયા લખાય B ઓમેગા L સ્ક્વેર ડિવાઇડ બાય 2 માઈનસ 0. આ તમને મળ્યું પ્રેરિત EMF. પણ ક્વેશ્ચન ની અંદર તમને કંઈક એવું પૂછેલું હોય કે VO VA અથવા VA VO શોધો. જો તમને VO VA શોધવાનું કીધું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. પણ આ કેવો આવશે? ધન કે ઋણ? તો VO નું સ્થિતિમાન એ કરતા વધારે છે. આ ધન સ્થિતિમાન છે આ ઋણ સ્થિતિમાન છે. તો VO VA ધન આવે પરંતુ જો VA VO પૂછેલું હોય તો એ કેટલું આવશે? ઋણ આવે. તો આવા પ્રકારનો ક્વેશ્ચન હોય. માની લે કે આવું નહીં પણ તમને એવું પૂછેલું છે કે B થી A જ્યાં B એ સળિયાનું મધ્ય બિંદુ છે. B એ સળિયાનું મધ્ય બિંદુ છે અને તમારે ગોતવાનું કેનું છે? અડધા સળિયાનું. ક્યાંથી? B થી A. B થી A શોધવાનું છે. મતલબ તમને VA VB અથવા VB VA શોધવાનું કીધું હોય તો એના માટે હવે આપણે શું કરવાનું? ચલો હું અહીંયા ક્વેશ્ચનમાં જ લખી નાખું છું. આ પહેલો કેસ હતો. હવે બીજો કેસ આપણે વિચારીએ.
A અને B બિંદુઓ વચ્ચેનું EMF અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એના માટે હવે આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? B થી A. તો B ઉપર અંતર કેટલું? L/2 અને A ઉપર કેટલું? L જેટલું. તો અહીંયા સુધીનું તો આના જેવું જ આવશે. ફેર ક્યાં પડશે? લિમિટમાં. ચલો ઝડપથી. એપ્સિલોન સંકલનમાં BV dl L/2 થી L અથવા લખાય L/2 થી L B ઓમેગા LDL B ઓમેગા સંકલનની બહાર આવશે. LDL નું સંકલન થાય L²/2 L/2 થી L. હવે અહીંયા આવશે એક વખત અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. અપર લિમિટ એટલે એ આવશે L², આ બેને ઓલરેડી બહાર લખી નાખ્યા છે, માઈનસ લોઅર લિમિટ L²/4. 1 - 1/4 એટલે એ આવે 3/4. તો આ આવશે 3B ઓમેગા L²/4 અને એને ગુણ્યા 2 એટલે કેટલું આવે? 3/8. ફરીથી હજી એક વખત પાછી એ જ વાત રિપીટ કરું છું. આમાં A છેડાનું સ્થિતિમાન અને B છેડાના સ્થિતિમાનમાં કેનું સ્થિતિમાન વધારે છે? B નું કે A નું? B નું સ્થિતિમાન વધારે છે. મતલબ જો તમને VB - VA પૂછેલું હોય તો જવાબ +3/8 B ઓમેગા L² આવશે. પરંતુ જો તમને VA - VB પૂછેલું હોય તો જવાબ -3/8 B ઓમેગા L² મળશે. તો આ આપણે વાત કરી ભ્રમણ કરતા સળિયાની અંદર ગતિકીય EMF માટેનો સૌથી પહેલો કન્સેપ્ટ કે એમાં કયો છેડો ધન સ્થિતિમાને હોય, કયો છેડો ઋણ સ્થિતિમાને હોય અને એનું બે છેડા વચ્ચેનું કોઈ પણ બે છેડા માટે EMF પૂછેલું હોય તો માત્ર સંકલન કરી અને આપણને જવાબ મળશે. ફરીથી આપણે ટોપિકને એક નવી દિશામાં આગળ લઈ જાય અને એક સરસ મજાનું પરિણામ મેળવવાનું છે. પરિણામ મેળવ્યા બાદ આપણે એક કે બે ક્વેશ્ચન કરીને આજનો લેક્ચર પૂરો કરશું. તો આપણે વાત કરીએ છીએ ભ્રમણ કરતા સળિયામાં ગતિકીય EMF. એના માટે ફરીથી એક MCQ માં પૂછી શકાય તેવું એક સામાન્ય પરિણામ. માની લે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ક્રોસ મતલબ અંદર તરફ. આ ચુંબકીય ક્ષેત્રમાં આ એક સળિયો રાખેલો છે. આ છેડો O કહું છું, આ છેડાને A કહું છું અને એની લંબાઈ L/2 લઉં છું. લંબાઈથી આપણે કોઈ મતલબ નથી. મારે એક પરિણામ મેળવવું છે. પરિણામ માટે પહેલા હું તમને આવી કઈક સ્થિતિનું વર્ણન કરું છું અને આ સળિયો આ દિશામાં ભ્રમણ થાય છે. મતલબ આ છેડો આપણે ફિક્સ કરી દીધો છે. ચલો તો સળિયા આ દિશામાં ભ્રમણ થશે. હવે જો સળિયાની કોઈ પણ સ્થિતિ હોય તો એમાં એક જ વસ્તુ આપણે જો ચેક કરવાની છે, V × B. V આ બાજુ, B અંદર બાજુ. તો વિદ્યુત ભાર ક્યાં આવશે? કેન્દ્ર તરફ. તો કેન્દ્ર ઉપર ધન, બહાર ઋણ. જેમ અંતર વધશે એમ ઋણ સ્થિતિમાન વધતું જાય, મતલબ સ્થિતિમાનમાં ઘટાડો થતો જાય. અચ્છા, હવે એક સ્થિતિ એવી વિચારો કે આ સળિયો અત્યારે જે આ બાજુ હતો એની બદલે અહીંયા પહોંચે ત્યારની સ્થિતિ પણ આના જેવી જ થશે. જ્યારે આ સળિયો આ બાજુ છે ત્યારે અહીંયા ધન ને અહીંયા ઋણ, તો એ સળિયો અહીંયા પહોંચે ત્યારે કેન્દ્ર ઉપર ધન ને બહાર ઋણ સ્થિતિમાન આવવાનું છે. આનો મતલબ કે હવે જો હું આવો જ એક બીજો સળિયો સામેની બાજુએ વિચારું, જો એવો જ એક બીજો સળિયો આપણે સામેની બાજુએ વિચારીએ તો ત્યાં પણ
અહીંયા જેટલું ધન અને ઋણ સ્થિતિમાન હતું એટલું જ ધન અને ઋણ સ્થિતિમાન આ બાજુ પણ આવશે, કારણ બંને સળિયાની લંબાઈ કેટલી છે? સરખી. સરખી એટલે L/2 જેટલી. તો અહીંયા જો સળિયાને કેન્દ્રમાંથી ફિક્સ કરી, કેન્દ્રમાંથી એક દ્રઢ આધાર સાથે જકડી રાખીને એને જો ફેરવવામાં આવે તો A અને B બંને છેડાએ સ્થિતિમાન કેવું હશે? સમાન હોય. તો આપણને ફરીથી એક પરિણામ મળશે. સળિયાને કેન્દ્રમાંથી ચલિત કરીને ભ્રમણ કરાવતા બંને છેડે સ્થિતિમાન સમાન જ હોય. કહી શકાય બંને છેડે સ્થિતિમાન સમાન હશે. સ્થિતિમાન સમાન હશે આનો મતલબ કે બંને છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? શૂન્ય હોય. બંને છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? શૂન્ય આવશે. તો આ વાત તમને ખબર હોવી જોઈએ. અથવા આને જનરલ વાત કરવી હોય તો કેન્દ્રથી કોઈ પણ બાજુ સરખું અંતર લઈ લો, એ સરખા અંતરે સ્થિતિમાન એક સરખું હશે. દાખલા તરીકે હું અહીંયાથી x અંતર લઉં ને અહીંયાથી પણ x અંતર લઉં તો બંને x અંતરે સ્થિતિમાન સરખું. આ બાજુથી r અંતર લઉં ને આ બાજુથી r અંતર લઉં, બંને r અંતરે સ્થિતિમાન સરખું હોય. આ વાતને ફરીથી એક નવી દિશામાં આગળ વિચારીએ તો હવે આ જ સ્થિતિને જુદી જુદી અલગ અલગ રીતે હવે આપણે વિચારવાની છે. તો એના માટે ફરીથી ચુંબકીય ક્ષેત્ર લઈએ. એક કન્સેપ્ટ હતો. હવે પછીનો બીજો કન્સેપ્ટ કે જેના ઉપરથી ફરીથી આપણે કેટલાક પરિણામો મેળવવાના છે, એ પરિણામો મેળવીએ. એની અંદર હવે આપણે વાત કરવાના છીએ એક સળિયાને ભ્રમણ કરાવવાનો છે. માની લઈએ કે એક સળિયો છે, એ સળિયાને એના કેન્દ્રમાંથી જડિત કરી દીધો છે, મતલબ ફિક્સ કરી દીધો છે. હવે સળિયાની આ સ્થિતિ થઈ. એના બંને છેડાને હું નામ આપી દઉં છું A અને B. તો A અને B ઉપર સ્થિતિમાન કેવું હોય? સમાન. A અને B ઉપરનું સ્થિતિમાન કેવું? એક સરખું. માની લઈએ કે આ સમગ્ર સળિયાની લંબાઈ 2l છે. જોજો ધ્યાન રાખજો. હવે હું સળિયાની લંબાઈ બદલી નાખું છું. કેટલી કહું છું? 2l. તો આ લંબાઈ કેટલી થાય? l. અને આ લંબાઈ પણ કેટલી થશે? l. હવે આ સળિયાને હું જો આવી રીતે રાખી દઉં, અથવા હું એવું વિચારું કે આવો હું એક બીજો સળિયો લઉં છું, વાત એકની એક જ થવાની છે. આજે બીજો સળિયો લીધો તો એના માટે ફરી પાછું હું નામ આપું છું C અને D. તો C અને D ના પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો? એક સરખો. મતલબ સ્થિતિમાન સરખું એટલે તફાવત કેવો? શૂન્ય. ફરીથી એક નવી શરતનો આપણે વિચાર કરીએ કે આવી રીતે સળિયાને રાખ્યો, ત્યાં હું પોઈન્ટના નામ આપી દઉં છું E અને F. તો ફરીથી E અને F વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો? શૂન્ય. હજી એક નવી સ્થિતિ વિચારીએ. માની લે અહીંયા હું નામ આપું છું G અને H.
તો અહીંયા પણ G અને H વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. જો તમે આવી રીતે કેટલા બધા સળિયાઓને એક જ સમતલમાં રાખેલા વિચારો તો એ શું આપશે? આખે આખી એક કાલ્પનિક પ્લેટ આપે. કેટલા બધા સળિયાઓને જો આપણે આવી રીતે ગોઠવેલા વિચારીએ તો એ આપણને કેવો આકાર આપશે? ગોળાકાર તકતી જેવો આકાર આપે. અને જો આપણે એને ગોળાકાર તકતી તરીકે ગણીએ તો ફરીથી એવું જ પરિણામ સળિયા માટે જે મળેલું હતું એવું જ પરિણામ તકતી માટે મળશે. તકતીની ત્રિજ્યા કેપિટલ R હોય તથા તે સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય ત્યારે, મતલબ આમે માત્ર સ્થિતિની વાત કરી છે કે આ જે આખી ગોળાકાર તકતી છે, ગોળાકાર તકતી એના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થાય તેવી એક અક્ષ, એટલે આ એની અક્ષ થઈ. એ અક્ષને અનુલક્ષીને આખી તકતી ફરે છે. જો તકતી એની અક્ષને અનુલક્ષીને ફરતી હોય તો એના માટે હવે આપણે કયા પરિણામો યાદ રાખવાના આવશે? તો એમાં સૌથી પહેલી વાત કેન્દ્રથી સમાન અંતરે આવેલા દરેક બિંદુનું સ્થિતિમાન સમાન હોય. મતલબ સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. કેન્દ્રથી સમાન અંતરે આવેલા દરેક બિંદુનું સ્થિતિમાન સમાન હોય એટલે સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. ત્યારબાદ બીજો પોઈન્ટ, આપણે જો અહીંયા r ત્રિજ્યાની તકતીની વાત કરીએ એની બદલે એક r ત્રિજ્યાનો સળિયો લઈ લો તો કેન્દ્ર O અને પરિઘ પરના કોઈ પણ બિંદુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલું થાય? B ઓમેગા r² by 2. યાદ કરો, આની પહેલાની થિયરીમાં જ આપણે વાત કરેલી છે. કેટલો આવશે તફાવત? B ઓમેગા r² by 2. અને આની અંદર પણ VO VA કે VA VO આપેલું હોય તો એ તમને ગોતતા આવડે છે કે કેવી રીતે મળે. અત્યારે હું માત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહું છું. A B કે B A O A O તો એ તમને હવે ખબર પડે છે. તો એ આવશે B ઓમેગા r² by 2. ત્યારબાદ હવે ફરીથી એક નવો કન્સેપ્ટ વિચારીએ. એના ઉપરથી આપણે એક દાખલો ગણવાનો છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ ભ્રમણ કરતો એક સળિયો લીધો અને એ સળિયો કેવો હતો? રેખીય સળિયો હતો. માની લે કે આ સળિયો કંઈક અલગ જ આકારનો છે તો એના માટે હવે શું કરવાનું રહેશે? મતલબ સળિયો નથી પણ કોઈક વાંકો ચૂકો વળેલો તાર છે. ચલો ફરીથી એક એવું ઉદાહરણ લઈએ સરસ મજાનું. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં. આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે. હવે ત્યાં આપણે એક સળિયો વિચારી લઈએ. માની લઈએ કે આ એક સળિયો છે જેનો એક છેડો ફિક્સ કરેલો છે અને સળિયો કંઈક આવા આકારનો છે. તો આના માટે આપણે ગણતરી કેમ કરવી? ચલો સળિયાની દિશા પણ કહી દઉં છું. કઈ દિશામાં?
આ દિશામાં છે. તો આની ગણતરી કેવી રીતે કરવી? જો આની અંદર પ્રેરિત EMF શોધવાનું હોય તો પ્રેરિત EMF માટે આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન B ઓમેગા L² by 2 અથવા B ઓમેગા R² by 2, પરંતુ લંબાઈ એ સળિયાની સ્થાનાંતરિત મતલબ બે છેડા વચ્ચેનું સ્થાનાંતર આવશે અથવા બે છેડા વચ્ચેનું રેખીય અંતર આવશે. તો આ વાત એક વધારાની જે સેમ આ જ કન્સેપ્ટ ઉપરથી મળશે. યાદ કરો, આની અંદર આપણે શું લેતા હતા? પ્રથમ પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ વચ્ચેનું રેખીય અંતર. રેખીય અંતર મતલબ એ સ્થાનાંતર છે. તો અહીંયા પણ તમારે એના સ્થાનાંતરની વાત કરવી પડશે. એટલે ગતિકીય EMF એપ્સિલોન તમને શું મળશે? B ઓમેગા L² by 2. જો તમને આટલા કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે ઝડપથી આપણે ચેક કરી લઈએ કે તમારું મગજ કેટલું દોડતું થયું છે. કેટલું દોડતું થયું છે ચેક કરવા માટે હવે હું તમને ફરીથી એક નાનો એવો ક્વેશ્ચન આપું છું. માની લઈએ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? વેરી ગુડ. કઈ દિશામાં? બહાર તરફ. બહુ સરસ. ચલો, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ. હવે તો લગભગ બધાને કદાચ કોઈ નિંદરમાંથી ઉઠાડીને પૂછે તો પણ હવે તો યાદ હશે કે ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે બહાર તરફ જ હોય અને ડોટ એટલે અંદર તરફ જ હોય. આપણે કંઈક વાત કરતા હતા એક સરસ મજાના ક્વેશ્ચનની. આ એક પ્રકારની ચેલેન્જ તમે વિચારી લેજો. હું તમને ક્વેશ્ચન આપી દઉં છું પહેલા, ત્યાર પછી તમારે એને સોલ્વ કરવાનો છે. માની લે અહીંયા O છે, આ A છે અને આ B છે. આ સળિયાની લંબાઈ આ 4 મીટર, આ 3 મીટરની છે. હવે આ સળિયો આ જ સ્થિતિમાં રહી અને આખો આમ ભ્રમણ કરે છે. સળિયાની ભ્રમણની દિશા હું તમને આપી દઉં છું. સળિયો આ દિશામાં ભ્રમણ કરે છે. તો એના માટે તમને જુદા જુદા ક્વેશ્ચન પૂછેલા છે. એક ક્વેશ્ચન હું તમને અહીંયા લખી દઉં છું, એનો તમારે જવાબ મેળવવાનો છે. તો એની અંદર સૌથી પહેલું તમને પૂછેલું છે VO minus VA. ત્યાર પછી બીજું એની અંદર પૂછેલું છે VB minus VA. VB minus VO. અને ત્રીજું પૂછેલું છે VA minus VB. ચલો, જો તમે લોકો આગળના કન્સેપ્ટ બધા ધ્યાનથી સમજી ગયા હોય તો આટલું જો તમે ધ્યાનથી ભણેલા હશો તો આ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. ઝડપથી આ વિડિયો પોઝ કરી અને એક વખત તમે લોકો ટ્રાય કરી લ્યો. ચલો, આ ક્વેશ્ચન ગણવાની થઈ ગયું. ચલો, ઝડપથી પોઝ કરીને ટ્રાય કરો. ઓકે, વેરી ગુડ. ચલો, ઘણા બધા ટ્રાય કરી લીધી હશે. હવે આપણે એક કામ કરીએ. આ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવી દઉં છું. તમને આવડે તો છે જ, મારે તો ખાલી સોલ્વ કરાવવાનો છે. ચલો, આપણે ભેગા મળીને સોલ્વ કરતા જઈએ. પહેલું સોલ્વ કરીએ VO minus VA. VO minus VA તો પહેલા તમારે એ નક્કી કરવું પડશે કે O નું સ્થિતિમાન વધારે કે A નું. એ સ્થિતિમાન નક્કી કરવા માટે આપણે વેગની દિશા વિચારવી પડશે. આ દિશામાં વેગ છે V ક્રોસ B, અંગૂઠો O તરફ, મતલબ O નું સ્થિતિમાન મોટું છે. એટલે અહીંયા શરત શું યાદ રાખવાની? તો કે VO is greater than VA છે. હવે આ લંબાઈ કેટલી? 4. આ લંબાઈ 4 હોય તો અહીંયા સૂત્ર આપણે હવે તો ડાયરેક્ટ લખી શકીએ B omega L² by 2 એટલે એપ્સિલોન is equal to B omega L એટલે 4 square by 2 એટલે એપ્સિલોન is equal to B એપ્સિલોન is equal to 16/2 એટલે 8B omega. ક્લિયર છે? અને O મોટું છે, A નાનું છે, એટલે જવાબ કેવો આવશે? પ્લસ. બીજું તમને પૂછેલું છે VB minus VO.
VB-VO માટે સૌથી પહેલા તો તમારે O અને A ની વાત કરવી પડશે. તો B દૂર છે, O નજીક છે. આ દિશામાં ગતિ કરે એટલે સ્થિતિમાન અંગૂઠો ક્યાં આવશે? B ક્રોસ B, અંગૂઠો O તરફ એટલે O નું સ્થિતિમાન ધન અને B નું સ્થિતિમાન ઋણ. તો આનો જવાબ કેવો આવશે? VO is greater than VB. તો આના માટે હવે આપણો જવાબ શું થાય? એપ્સિલોન is equal to નાનામાંથી મોટાને બાદ કરવાનું છે. B ઓમેગા બાય 2 બંનેમાંથી કોમન નીકળી જશે અથવા એ શું આવશે? માત્ર VB. તો VB કેટલું છે? B નું અંતર ગોતવું હોય તો હવે આપણે પાયથાગોરસ બાપાને યાદ કરવા પડશે. યાદ કરો પાયથાગોરસ બાપા શું કહે છે? હા, એ તમે 10મા ધોરણથી જેને ઓળખતા થયા છો એ કયો રેશિયો હોય? 3 4 5. મતલબ O થી એનું સ્થાનાંતરિત અંતર કેટલું? 5 મીટર. તો હવે આપણો જવાબ શું થાય O અને B માટે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. તો અહીંયા જવાબ આવે B ઓમેગા 5 સ્ક્વેર બાય 2. મતલબ EMF આવશે 25 B ઓમેગા બાય 2. ચલો ચેક કરી લીધું કેટલાનો જવાબ સાચો છે? ચલો ગુડ ટ્રાય. હવે ત્રીજું VA VB. VA VB આપણે ફરીથી યાદ કરી લઈએ. વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, VA VB માટે હવે જુઓ આ કન્સેપ્ટ તમારે યાદ કરવો પડશે. કેન્દ્રથી સમાન અંતરે આવેલા દરેક બિંદુનું સ્થિતિમાન સમાન. તો આ જે કેટલું અંતર છે O થી B નું? 5 મીટર. O થી A નું અંતર કેટલું છે? 4 મીટર. આનો મતલબ એવો થાય કે અહીંયા ક્યાંક છેડો A હશે અને આ આપણો કાલ્પનિક સળિયો થયો. સમજાય છે? તો આ A થયું ને આ B થયું. તો આપણે ગોતવાનું શું છે? VA VB. હવે A ઉપરનું સ્થિતિમાન વધારે છે, B ઉપરનું સ્થિતિમાન ઓછું છે. તો અહીંયા જવાબ શું આવશે? VA VB greater than 0. કારણ કે VA greater than VB. ક્યાંથી ક્યાં સુધી? તો આ સળિયાની કેટલી લંબાઈ થાય? 4 મીટર થી લઈ અને 5 મીટર સુધી. 4 મીટર થી લઈ અને 5 મીટર સુધી. તો એના માટે હવે આપણે શું કરવું પડશે? તો આપણું સૂત્ર છે B ઓમેગા L સ્ક્વેર બાય 2. એપ્સિલોન is equal to B ઓમેગા L સ્ક્વેર બાય 2. એક વખત અપર લિમિટ એટલે 5 નો વર્ગ માઈનસ લોઅર લિમિટ એટલે 4 નો વર્ગ. 4 થી 5 એટલે 5 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ. તો અહીંયા શું આવશે? B ઓમેગા બાય 2. 25 માઈનસ 16. 25 માઈનસ 16 એટલે 9. તો EMF કેટલું આવશે? 9B ઓમેગા બાય 2. અને આ EMF કેવું મળશે? પ્લસ મળશે. આ EMF કેવું મળશે? VB VO. તો એ EMF માઈનસ મળશે. તો આવી વાત તમને ખબર હોવી જોઈએ. જો તમે આટલા પ્રકારના ક્વેશ્ચન વિચારી શકતા હોય તો લગભગ ભ્રમણ કરતા સળિયામાં ગતિકીય EMF ના ઘણા બધા નંબર ઓફ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો. તો આની સાથે જ હવે એક છેલ્લો ક્વેશ્ચન ગણી અને આપણે આજનો લેક્ચર પૂર્ણ કરશું. ફરીથી આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન ભ્રમણ કરતા સળિયામાં જ ગતિકીય EMF માટે. તમને કંઈક એવું પૂછેલું હોય, માની લે કે એક છેડેથી જડિત કરેલા સળિયાને, એક છેડેથી જડિત કરેલો સળિયો મતલબ સળિયાનો એક છેડો ફિક્સ કરેલો છે અને એ સળિયો કોઈક સમતલમાં ભ્રમણ કરે છે. બરાબર? એક
એક છેડેથી જડિત કરેલા સળિયાને અચળ કોણીય ઝડપથી ગતિ કરાવવા માટે લગાડવું પડતું બળ શોધો. અચળ કોણીય ઝડપથી ગતિ કરાવવાની છે ને એના માટે લગાડવું પડતું બળ શોધવાનું છે. સૌથી પહેલા તમને એ વાત મગજમાં આવવી જોઈએ, અચળ કોણીય ઝડપ. અચળ કોણીય ઝડપ એનો મતલબ શું થાય કે ઓમેગા બરાબર અચળ. જો ઓમેગા અચળ હોય તો એનો ફેરફારનો દર એટલે કોણીય પ્રવેગ કેવો? શૂન્ય. યાદ કરો, v બરાબર અચળ તો a બરાબર 0, અચળ વેગ તો પ્રવેગ 0, કોણીય વેગ અચળ તો કોણીય પ્રવેગ 0, કોણીય પ્રવેગ 0 તો તેના પર લાગતું ટોર્ક શૂન્ય. જો એના ઉપર લાગતું ટોર્ક શૂન્ય હોય તો આનો મતલબ કે બે ટોર્ક આપણે સરખાવીએ, એક બાહ્ય બળ દ્વારા ટોર્ક અને એક ચુંબકીય બળ દ્વારા ટોર્ક, તો એના માટે આપણે ફરીથી એક આકૃતિ વિચારવી પડશે. તો હવે હું ફરીથી એક આકૃતિ લઉં છું. કદાચ જો તમે આ બધા લેક્ચરની સિરીઝ જોતા હશો તો તમને લોકોને હવે મારે કહેવાની જરૂર નથી કે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચલો, વેરી ગુડ. અને એટલે કે આ સળિયો છે, આ સળિયાનો છેડો O, આ બીજો છેડો A, એને આપણે અચળ કોણીય ઝડપથી ગતિ કરવાની છે, મતલબ ત્યાં કંઈક ટોર્ક લગાડવું પડશે, અથવા બીજા શબ્દમાં આપણે એમ કહી શકીએ કે એ સળિયા ઉપર બે બળો લાગે. બરાબર. એક આવશે ચુંબકીય બળ I L ક્રોસ B. I ની દિશા કઈ? V ક્રોસ B ઉપરથી. આ V, આ B તો આ તરફ, એટલે આ I ની દિશા થાય. ચલો, આ આવશે I ની દિશા I ક્રોસ B. I ક્રોસ B એટલે નીચેની દિશામાં કયું બળ લાગ્યું? ચુંબકીય બળ. અને ઉપરની દિશામાં કયું બળ લાગશે? બાહ્ય બળ. હવે ટોર્ક શૂન્ય એનો મતલબ આ બંને બળો સરખા થાય. સીધું જ લખી શકીએ, અથવા તમારે લખવું હોય તો એવી રીતે લખો કે આ અંતર કેટલું છે. ચલો, માની લે સળિયાની લંબાઈ છે L જેટલી, તો ટોર્ક શૂન્ય. ટોર્ક એટલે શું? બળ ગુણ્યા લંબ અંતર. તો F * L is equal to Fm * L. L બે કેન્સલ થઈ જશે, તો F is equal to Fm અને એનું સૂત્ર આવશે ILB. મતલબ સળિયા ઉપર લાગતું બાહ્ય બળ કેટલું મળશે? ILB જેટલું. જો આ બાહ્ય બળ ILB જેટલું હોય તો હવે આપણે સળિયામાં વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવો પડશે, ને જો સળિયાની અંદર વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવો હોય તો વિદ્યુત પ્રવાહ માટે આપણી પાસે EMF હોવું જોઈએ. તો સૌથી પહેલા EMF, તો સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF, આ સૂત્ર પણ તમને લોકોને ખબર છે. ધારો કે આ સૂત્ર તમને આવડે છે, તો આપણે I = શું લખીએ છીએ? એપ્સિલોન બાય R. I = એપ્સિલોન બાય R. એપ્સિલોન એટલે B ઓમેગા L² / 2 R, જ્યાં R એ શું છે? અવરોધ. તો હવે તમારી પાસે I નું મૂલ્ય પણ છે. જો તમારી પાસે I નું મૂલ્ય હોય તો I ના મૂલ્યને આ સૂત્રની અંદર મૂકી દો, એ તમને લગાડવું પડતું બળ મળશે. I કેટલું? B ઓમેગા L² / 2R * LB. તો F is equal to B² ઓમેગા L³ / 2R, જ્યાં R એ પરિપથનો અવરોધ છે, અથવા તો અહીંયા આપણે માત્ર સળિયાની વાત કરી તો એ સળિયાનો અવરોધ થાય. તો આવી જ કંઈક ફરીથી નવી વાતો સાથે આપણે ખૂબ જ ઝડપથી આવતા લેક્ચરની અંદર મળીએ છીએ. તો ત્યાં સુધી
બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.